તો આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે જૂનાગઢમાં જ્વેલર્સના મેનેજર સામે ફરિયાદ કરવામાં આવી છે। તો ફરિયાદ દાખલ થઈ છે। અક્ષર જ્વેલર્સના મેનેજર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેનેજરે 91 લાખના સોનાની હેરાફેરી કરી હતી, જેમાં સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ કરી અને છેતરપિંડી કરી। તો મેનેજર સામે ફરિયાદ કરવામાં આવી છે। 3 મહિનામાં કાચા સોનાની હેરાફેરી કરી હતી। તો મેનેજર મયુર વાઘેલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો અક્ષર જ્વેલર્સના મેનેજર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેનેજરે 91 લાખના સોનાની હેરાફેરી કરી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે જૂનાગઢ જ્વેલર્સના મેનેજર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, હાલ પોલીસે કયા પ્રકારની તપાસ હાથ ધરી છે, શું માહિતી? જી બિલકુલ, જુનાગઢ શહેરના જે છાયા બજાર વિસ્તારમાં જે અક્ષર જ્વેલર્સ આવેલી છે ને તેની અંદર જે મેનેજર છે મયુર વાઘેલા, તેમને તેમના જે માલિક હોય છે તેમના દ્વારા જે કાચું સોનું આપવામાં આવતું હોય છે ને તેના નીચે જે કામ કરતા કારીગરો હોય છે તેની પાસે સોનું બનાવવાનું કામ તે મેનેજર કરતો હતો। પરંતુ આ મેનેજર દ્વારા જે રીતે કાચું સોનું લઈ અને ફરી જમા ન કરાવ્યાની છેતરપિંડી કરી અને રજીસ્ટરમાં જે જે રીતે ખોટી રીતના એન્ટ્રીઓ કરી અને આખી જે છેતરપિંડી છે તે આચરવામાં આવી છે। હાલ તો મેનેજર છે મયુર વાઘેલા, તેની સામે સુનિલ રાજપરા નામના જે અક્ષર જ્વેલર્સના જે માલિક છે તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ સમગ્ર મામલે ડિવિઝન પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 1282.07 ગ્રામનું જે સોનું છે તેની છેતરપિંડી આચરી છે ને તેની કિંમત 91 લાખ થાય છે। આ 91 લાખની કિંમતના જે સોનાની છેતરપિંડી કરનાર મેનેજર મયુર વાઘેલા સામે હાલ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં જ્વેલર્સના મેનેજર સામે ફરિયાદ કરવામાં આવી છે। અક્ષર જ્વેલર્સના મેનેજર સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી।